જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. વિરમ લાઈફ 1204. હું તમને અમારા ગામના સવારના દ્રશ્ય દેખાડવા જઈ રહ્યો છું. આ જો દેખાય છે, જેમાં ચકલાનો અવાજ આવી રહ્યો છે. આ સૂર્ય 9 વાગ્યા છે, 9, 9:30 ત્યાં. આ સવારનો વ્યૂ છે, જોઈ જુઓ. ચકલાનો અવાજ આવે છે. અત્યારમાં હવે વાડીએ જઈ રહ્યા છીએ અમે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ વ્લોગ લાઈફ 1204માં. આજે તમને બતાવીશું અમારા ખેતરના શોટ, અને આવા ગામડીય લાઈફ વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આ છે જો અત્યારે સવારમાં અમારી જાહેરનો વ્યૂ જોઈ જુઓ. આ બધું અને આ જો સવારનો નજારો બધું દેખાય છે. અને હવે હું તમને બતાવીશ બધું અમારા ખેતરનું. આ જો પક્ષી ઉડી રહ્યા છે સવારમાં. અમારે તો સવાર આવી જ હોય, શહેરમાં તો આવો નજારો ન હોય. તાજી હવા એવું ન હોય શહેરમાં. ગામડામાં તો અમારી સવાર આવી જ હોય. હાલો અત્યારે હું તમને અમારા ખેતરનું બધું બતાવું, પાક. હવે તમને એક નાનકડો અમારા ઝાડનો શૂટ બતાવું. આજ જો પક્ષીનો અવાજ આવી રહ્યો છે. સંભળાઈ રહ્યો છે તમને. આવતો હોય તો આવતો હોય અમારા કેમેરામાં તમને અવાજ. અને આ છે જો અમારું ચીકુનું ઝાડ. ચીકુ આવા થયા છે. હવે અમારી ભેંસ માટે એક પૂરો લેવા જવાનો છે ઝાડનો. અહીંયા તમને જીરું ને એ બધું અમારું બતાવું. હાલો, તો આંબામાં ફાલ આવ્યો છે આવો. અને હું જઈ રહ્યો છું આગળ. આ છે જીરું અમારું. જો કેવું છે. આમ બધા જો કામ કરે છે એટલે શરમ થાય છે થોડી. એ છે ચીકુડી, એ છે મારી ઝાડ. હવે આપણે ચાલીએ જઈશું અમારા ટાંકા બાજુ. જો હરિયાણિયા પેલી બાજુ. પછી તમને અમારું જીરું અને ઘઉં બતાવું. રજકો પણ જો ટાઈમ આવશે તો તમને બતાવી દઈશ. હવે અમે જાય છીએ. તમને અમારા જાહેરનો શૂટ જોઈજો. આ પડા નજારો આવો છે. આ જો સવારનો નજારો આવું બધું છે અત્યારે અમારે. પછી તમને બધું બતાવું. આપણે વાળીએ જો આવી જ મજા આવે. શહેરમાં તો આવી મજા ન આવે, આવો નજારો ન હોય. તો છે ને બધું અમારી જો આ વાડી બધી એક નંબર છે. અત્યારે તો બધું લીલું હોય. જીરું એક ફૂંકાઈ ગયું, બાકી તો જીરું ને ઘઉં ફૂંકાઈ ગયા છે. હવે ફૂંકાઈ તો ન ગયા, પાકી ગયા કહેવાય. હવે એને ઉપાડશું ત્યારે તમને બતાવશું. અત્યારે તો આપણે પછી તમને જીરા બાજુ જાવ, પછી બ્લોગ ચાલુ કરવા. હાલો દોસ્તો, આપણે આવી ગયા છીએ અમારા જીરા. આવું જીરું છે, જોઈજો. આ બધું જો હોરું આલ બાજુનું અમારું હોય ને. જો આમ છેલ્લે આમ દેખાય ને થોડોક ફરક પડે એ મારા કાકાને. એટલે મારા કાકાને ઓલું અમારું આવું થાય. જો તમને બતાવવા જઈએ કહું અમારા એ કિસકા જાવડા એ કોમેન્ટ કરો. આ બધા છે જો હરખવા અમારા કહું. આ બધા જો હોનું ખેડૂતનું હોનું ભાઈ છે ને. આ અવાજમાં આવું થઈ છે થોડુંક, એ થોડુંક પકાવી લેજો, બાકી તો કંઈ વાંધો નહીં આવે. એ બધા કહું. આ છે રજકો.
જો મિત્રો આ બધો રચકો છે અમારો, જેટલું દેખાય ને અમારા કાકાનો લો મારું બેનો એટલું જ છે અડધું અડધું, એટલે કોઈને જાજુ દોષ નથી. બે જ ભાઈ આમ તો ભેગું રહીને જ બધું વાવવાનું હોય અમારે. આ ઘઉં યો સુકાઈ ગયા મારા કાકાને ના હે. આપણે તમને બતાવું અમારા ઘઉં હોય, ખોટું ન લાગે તો તમને લોક પદ્ધતિ પર જોયા રાખજો તમારી. જો અમારા ઘઉં આ હુકાવા આવ્યા આવે, કોઈ પણ કહેતા નથી અમે. હો હાલો હવે અહીંયા વ્લોગનો અંતર કરી છે. અમારા ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.